નમસ્કાર ખેડૂત મિત્રો, સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલ યોજના માર્ગદર્શનમાં। ખેડૂત મિત્રો, જો તમે પરંપરાગત ખેતી કરીને ઓછા નફાથી પરેશાન છો અને હવે ખેતી સાથે જોડાયેલ પોતાનો બિઝનેસ શરૂ કરવા માંગો છો તો આજનો વિડીયો તમારા માટે બહુ જ મહત્વનો છે। સરકાર ખેડૂતોને પોતાની ઓઇલ મિલ સ્થાપવા માટે ₹9,90,000 સુધીની સહાય આપી રહી છે। આ યોજનાથી તમે મગફળી, રાયડો, તલ, કપાસિયા જેવા પાકનું તેલ કાઢીને પોતાનો બ્રાન્ડ બનાવી શકો છો અને ડબલ નફો મેળવી શકો છો। મિત્રો, તો આ વિડીયોમાં આપણે સ્ટેપ બાય સ્ટેપ જાણીશું કે આ યોજના શું છે, કોણ લાભ લઈ શકે છે, કેટલા રૂપિયા મળશે, કયા ડોક્યુમેન્ટ જોઈએ, ફોર્મ કેવી રીતે ભરવું અને આ બિઝનેસથી કેટલો નફો થઈ શકે છે। તો વિડીયો આખો જુઓ, કારણ કે માહિતી ખૂબ જ ઉપયોગી છે। મિત્રો, તો આપણે જાણીશું સૌપ્રથમ કે યોજનાનું નામ અને તેનો ઉદ્દેશ। તો યોજનાનું નામ જોઈએ તો તેલીબિયા પાકોના મૂલ્યવર્ધન માટે ઓઇલ મિલ સ્થાપન યોજના। યોજનાનો મુખ્ય ઉદ્દેશ જોઈએ તો ખેડૂત ફક્ત પાક વેચનાર ન રહે, પોતે જ તેલ કાઢી શકે છે, પેકિંગ અને બ્રાન્ડિંગ કરી શકે છે અને બજારમાં સીધું વેચાણ કરીને વધુ નફો મેળવે છે। તો આ યોજના ખેડૂતોને બિઝનેસમેન ખેડૂત બનાવવાનો પ્રયાસ કરે છે। કોણ આ યોજનાનો લાભ લઈ શકે છે? તો આ યોજનાનો લાભ નીચે મુજબના લોકો લઈ શકે છે, જે ગુજરાત રાજ્યના તમામ ખેડૂતોને લાગુ પડે છે। ત્યારબાદ એકલ ખેડૂત અથવા તો ખેડૂત જૂથ પણ આ યોજનાનો લાભ લઈ શકે છે। ત્યારબાદ FPO એટલે કે ફાર્મર પ્રોડ્યુસર ઓર્ગેનાઇઝેશન પણ આ યોજનાનો લાભ લઈ શકે છે। ત્યારબાદ સહકારી સંસ્થાઓ પણ આ યોજનાનો લાભ લઈ શકે છે, એટલે કે નાના ખેડૂતથી લઈ મોટા જૂથ સુધી બધા માટે આ યોજના ખુલ્લી છે। મિત્રો, તો સહાય અને સબસિડીની માહિતી વિશે વાત કરીએ તો મહત્તમ સહાય જોઈએ તો ₹9,90,000 સુધીની સહાય મળવાપાત્ર છે। સહાય મળવાનો નિયમ વિશે વાત કરીએ તો કુલ પ્રોજેક્ટ ખર્ચનો 33% અથવા તો ₹9,90,000 અને બંનેમાંથી જે ઓછું હોય તે રકમ સહાય તરીકે મળશે। ઉદાહરણ તરીકે આપણે જોઈએ તો પ્રોજેક્ટ ખર્ચ ₹20 લાખ છે તો તેમાં સહાય તેની ₹6.60 લાખ મળવાપાત્ર છે। તેવી જ રીતે પ્રોજેક્ટ ખર્ચ 40 લાખનો હોય તો તમારે સહાય પાત્ર છે ₹9,90,000 મળવાપાત્ર છે, જે મહત્તમ મર્યાદા છે। મિત્રો, ત્યારબાદ વાત કરીએ તો ટેકનિકલ શરતો માટે એટલે કે ઓઇલ મિલ માટે જરૂરી ક્ષમતા વિશે વાત કરીએ તો ઓછામાં ઓછી 10 ટન પ્રતિ દિવસ ક્ષમતા હોવી જોઈએ અને કયા પાકનું પ્રોસેસિંગ કરી શકાય છે તો મગફળી, રાયડો, કપાસિયા, તલ, સૂર્યમુખી જેવા પાકોનું પ્રોસેસિંગ કરી શકાશે। મિત્રો, ત્યારબાદ વાત કરીએ તો જરૂરી મશીનરી એટલે કે ઓઇલ એક્સપેલર, ફિલ્ટર પ્રેસ, બોઇલર, પેકિંગ મશીન અને ઇલેક્ટ્રિક મોટર અને અન્ય સાધનો સમાવેશ કરવામાં આવે છે। તો તેની જરૂરી દસ્તાવેજોની યાદી એટલે કે મિત્રો, તમારે આ યોજનાનો લાભ લેવો હોય તો કયા કયા ડોક્યુમેન્ટની જરૂર પડશે તેની વાત કરીએ તો અરજી કરતી વખતે નીચેના દસ્તાવેજો ફરજિયાત છે, જેમાં 7/12 અને 8A તાજા ઉતારા, આધાર કાર્ડની નકલ, બેંક પાસબુક અથવા કેન્સલ ચેકની નકલ, SC અથવા ST ખેડૂત માટે જ્ઞાતિનું પ્રમાણપત્ર, FPO અથવા સંસ્થા માટે રજિસ્ટ્રેશન સર્ટિફિકેટ, ત્યારબાદ પ્રોજેક્ટ રિપોર્ટ, ત્યારબાદ મશીનરીના કોટેશન, ત્યારબાદ જમીન અથવા શેડનો પુરાવો। તો મિત્રો, હવે આપણે વાત કરીશું કે આ યોજનાનો લાભ લેવા માટે કેવી રીતે અરજી કરવી। તો ઓનલાઈન અરજી કરવાની પ્રક્રિયા આપણે નીચે મુજબ જોઈએ તો સૌપ્રથમ સ્ટેપ 1માં જોઈશું તો મિત્રો, તમારે આઈ ખેડૂત પોર્ટલ છે તે ખોલવાનું રહેશે। ત્યારબાદ તમારે તેમાં જે સ્ટેપ 2માં જોઈએ તો ખેતીવાડી યોજનાઓ તમને દેખાશે, જે સેક્શન પસંદ કરો તેના પર ક્લિક કરવાનું રહેશે। ત્યારબાદ જે તમને સહાય સામે યોજનાઓ બતાવશે, જેમાં ઓઇલ મિલ સહાય યોજના બતાવવામાં આવે છે તેના પર ક્લિક કરવાનું રહેશે। ત્યારબાદ ઓનલાઈન ફોર્મમાં તમારી સંપૂર્ણ વિગતો વાંચીને ભરવાની રહેશે માગ્યા મુજબ। ત્યારબાદ વાત કરીએ તો સંપૂર્ણ માહિતી ભરી દીધા બાદ જરૂરી તમામ ડોક્યુમેન્ટ અપલોડ કરવાના રહેશે। ત્યારબાદ ફોર્મને સબમિટ કરવાનું રહેશે છેલ્લે, અને સબમિટ થયેલા ફોર્મની તમારે પ્રિન્ટ કાઢવાની રહેશે। મિત્રો, ત્યારબાદ વાત કરીએ તો સ્ટેપ 8માં પ્રિન્ટ અને ડોક્યુમેન્ટ લઈને નજીકની ખેતીવાડી કચેરી અથવા ગ્રામ સેવક અથવા તો તાલુકા ખેતી અધિકારી પાસે જમા કરાવવાની રહેશે। તેવી જ રીતે અરજી કરવાની છેલ્લી તારીખ એટલે કે મિત્રો, ખાસ નોંધ છે કે આ યોજનામાં અરજી કરવાની છેલ્લી તારીખ 31 જાન્યુઆરી 2026 છે। તારીખ પસાર થયા પછી કોઈ પણ અરજી સ્વીકારવામાં નહીં આવે, એટલે તમે મિત્રો છેલ્લી તારીખ 31 જાન્યુઆરી 2026 સુધી આ યોજનાનો લાભ લેવા માટે ઓનલાઈન અરજી તમે આઈ ખેડૂત પોર્ટલ પર કરી શકો છો। ત્યારબાદ વાત કરીએ તો ઓઇલ મિલ બિઝનેસના ફાયદા અને નફો। તો શુદ્ધ ઘાણીનું તેલ
તરીકે વેચાણ કરી શકાય છે. લોકલ માર્કેટિંગમાં વધુ ભાવ મળે છે. હોટલ અને કેટરિંગમાં મોટી માંગ થાય છે. તેલ પછી બચતો ખોળ પશુ આહાર તરીકે વેચી શકાય છે. ખેતી સાથે સ્થિર આવકનું સાધન બને છે. તો ખેડૂત મિત્રો, જો તમે ખેતી સાથે મોટા અને સ્થિર બિઝનેસ શરૂ કરવા માંગતા હોય તો આ ઓઇલ મિલ સહાય યોજના તમારા માટે એક સોનેરી તક છે. ભારત સરકારની સહાયનો યોગ્ય ઉપયોગ કરીને તમે પોતાનું ભવિષ્ય મજબૂત બનાવી શકો છો. જો તમને આ માહિતી ઉપયોગી લાગી હોય તો વિડીયોને લાઇક કરો, ખેડૂત મિત્રોને શેર કરો અને ચેનલ યોજના માર્ગદર્શનને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. ધન્યવાદ.